નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 16 અને ચેપ્ટરનું નામ છે સ્થાનિક સરકાર. બરાબર, આપણે સ્થાનિક સરકારની અંદર આપણે જોયું હતું કે જે પંચાયતી રાજ છે એની અંદર તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. બરાબર, પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું, એમાં સૌથી નીચે બરાબર જે પાયાની જે કોઈ પણ પંચાયત કહેવાય તો એ ગ્રામ પંચાયત, પછી એની ઉપર તો કે તાલુકા પંચાયત અને એની ઉપર તો કે જિલ્લા પંચાયત. તો ગ્રામ પંચાયત છે બરાબર, એની રચના કેવી રીતે થાય છે, ત્યાર પછી ગ્રામ પંચાયતનો જે કોઈ પણ વહીવટ છે કોના દ્વારા થાય છે, ગ્રામ પંચાયતની આવકના સાધનો, એના કાર્યો અને ગ્રામ સભા, આના વિશેની માહિતી છે એ આપણે જોઈ ગયા છે. હવે આજે આપણે જોવાનું છે તાલુકા પંચાયત. બરાબર, તાલુકા પંચાયતની રચના કેવી રીતે થાય છે, એમાં કેટલા સભ્યો હોય છે, કઈ કઈ સમિતિઓ હોય છે, એના કાર્યો ક્યાં છે. તો આપણે વાત કરીએ તાલુકા પંચાયત. સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે. બરાબર, નીચેથી ચાલુ કરો એટલે જે પાયો છે ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયત પછી જે આવે છે એ કોણ છે તો કે તાલુકા પંચાયત. હવે તાલુકા પંચાયત છે એની રચના કેવી રીતે થાય છે. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે. બરાબર, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, કોઈ પણ હોય, એની બેઠકો કોના આધારે નક્કી થાય છે તો કે વસ્તીના આધારે નક્કી થાય છે. જે પ્રમાણે વસ્તી હોય, જેટલી વસ્તી હોય એ રીતે તો કે એને બેઠક એટલે કે સીટ મળે છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે. તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે તો કે 16 થી 32, ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32. જેમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. બરાબર, તાલુકા પંચાયતની અંદર કુલ જે સીટ છે એમાંથી 50% બેઠકો છે એ મહિલાઓ માટે અનામત રાખવામાં આવે. ધારો કે 16 સીટ છે, બરાબર, તો 16ની જગ્યાએ 50% કેટલું થશે તો કે 8, તો 8 સીટો છે એ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. જો 32 હશે તો 16 સીટ છે એ મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. બરાબર છે, આ બેઠકના મતદારો એટલે જે વિસ્તારની અંદર તાલુકા પંચાયતની ચૂંટણી થાય તો ત્યાંના જે ઉમેદવારો છે, બરાબર છે, એમને તો કે મતદારો દ્વારા જે લોકો મત આપે છે એ તો કે મત આપી અને તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. બરાબર છે, ચૂંટાયેલા સભ્યો છે એમાંથી બહુમતી થાય અને જેને વધારે મત મળે, જે બહુમતીથી ચૂંટાય, અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિની રચના કરવામાં આવે છે. એટલે તાલુકા પંચાયતની અંદર કઈ કઈ સમિતિ આવશે તો કે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ. બરાબર છે, એ સમિતિ શેમાંથી બનાવવામાં આવે છે તો કે જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી જ, તો કે અમુક સભ્યો છે એમાંથી કારોબારી સમિતિ બનાવવામાં આવે છે, અમુક સભ્યોની તો કે સામાજિક ન્યાય સમિતિ છે એ બનાવવામાં આવે છે. આગળ વાત કરીએ કે વહીવટ. બરાબર, તો વહીવટ કોના દ્વારા થાય. જેમ ગ્રામ પંચાયતની અંદર તો કે વહીવટ કરવા માટે તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવતી હતી, એ જ રીતે ગ્રામ પંચાયતની અંદર તો કે તાલુકા વિકાસ અધિકારી TDO, બરાબર છે, તાલુકા વિકાસ અધિકારી છે એમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહે છે. બરાબર, નીચે લીટી કરજો. તાલુકા પંચાયતના વહીવટી વડા તો કે તાલુકા વિકાસ અધિકારી, જેને અંગ્રેજીમાં કહેવાય TDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. બરાબર છે, તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે તો કે રાજ્ય સરકાર. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરે છે. તાલુકા પંચાયત દ્વારા જે કોઈ પણ ઠરાવ, કાયદા છે પસાર કરવામાં આવ્યા હોય એનો અમલ કરાવવાનું કામ છે એ તાલુકા વિકાસ અધિકારી કરાવે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. બરાબર, તાલુકા પંચાયતના જેટલા કર્મચારી છે એ બધા કર્મચારીઓ ઉપર તો કે દેખરેખ રાખવાનું કામ જે છે એ તાલુકા વિકાસ અધિકારી કરે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પણ તેઓ તૈયાર કરે છે. બરાબર છે, તાલુકા પંચાયત છે એમનું જે વાર્ષિક અંદાજપત્ર છે એ કોણ તૈયાર કરે છે તો કે TDO, તાલુકા વિકાસ અધિકારી. ત્યાર પછી છે કાર્યો. બરાબર, જેમ ગ્રામ પંચાયતના કાર્ય હતા એમ તાલુકા પંચાયત શું કાર્ય કરે છે તો જોઈએ આપણે. તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી,
બરાબર છે. જે કોઈ પણ તાલુકો છે એમાં સ્વાસ્થ્યને લગતું અને આરોગ્યને લગતી જે કોઈ પણ સેવાઓ છે એ પૂરી પાડવી. બીજું, રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી. કોઈ પણ રોગચાળો ફાટી નીકળે તો એના ઉપર નિયંત્રણ કેવી રીતે લાવવું એ માટેનું કાર્ય કરવું. ત્રીજું, ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી. બરાબર, ગામડાના જે રસ્તાઓ છે એ બનાવવા અને એની જાળવણી કરવી. બરાબર છે. કાંઈ કોઈ પણ રસ્તાઓ છે એ તૂટી ગયા હોય તો એ ફરી પાછા સમારકામ કરાવવા. તો આ જે કામ છે એ તાલુકા પંચાયતનું છે. એના પછીનું કાર્ય, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું. બરાબર છે. ગામડાની અંદર તો કે જે પ્રાથમિક શાળાઓ છે એની સ્થાપના કરવી અને શાળા છે એમનું સંચાલન કરવું. એના પછી તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા અને આયોજન કરવું. બરાબર, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણા એટલે ખેતરની અંદર જે પાક થાય છે તો એ સારામાં સારો પાક કેવી રીતે લઈ શકાય છે. બરાબર છે. તો ખેતીવાડીની અંદર સુધારણા અને આયોજન કરવું. એના પછી છે સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી. બરાબર, સ્ત્રી કલ્યાણ એટલે સ્ત્રીઓનો વિકાસ થાય, સ્ત્રીઓનું કલ્યાણ થાય એ માટેના કાર્ય. યુવક પ્રવૃત્તિઓ, જે યુવકો છે એની પાસે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી એની અંદરથી એ લોકોને આવક મળે. સામાજિક વિકાસ, બરાબર, સમાજના જે લોકો છે એમનો વિકાસ થાય અને લોકોને સહાય પૂરી પાડવી એ એનું કાર્ય છે. ત્યાંથી આગળ પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ. બરાબર, કોઈ પણ જગ્યાએ ચોમાસામાં વરસાદને લીધે, વધુ વરસાદના લીધે પૂર આવે, આગ લાગે, કોઈ પણ અકસ્માત એટલે કે એક્સિડન્ટ થાય અથવા તો કોઈ આકસ્મિક સંજોગો છે એ માટે મદદ મળી રહે એ તો કે તાલુકા પંચાયતનું કાર્ય છે. ત્યાર પછી આગળ વાત કરીએ જિલ્લા પંચાયત. સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. બરાબર, સ્થાનિક સરકાર એટલે કે પંચાયતી રાજ છે એનું ત્રીજું સ્તર કયું છે? જિલ્લા પંચાયત. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર. બરાબર, ત્રિસ્તરીય જે માળખું છે એમાં સૌથી ઉપરનું સ્તર તો કે જિલ્લા પંચાયત, સૌથી નીચેનું સ્તર તો કે ગ્રામ પંચાયત અને વચ્ચેનું તાલુકા પંચાયત. તો જેમ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની રચના હતી એ જ રીતે આપણે જિલ્લા પંચાયતની રચના જોઈશું. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. બરાબર, જિલ્લા પંચાયતના સભ્યની સંખ્યા 32 થી 52, ઓછામાં ઓછા 32 અને વધારેમાં વધારે 52. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે. બરાબર, જે પ્રમાણે જિલ્લાની વસ્તી હોય એ પ્રમાણે તો કે જિલ્લાની જે કોઈ પણ બેઠક છે એ નક્કી થાય છે. બરાબર, એટલે જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની અંદર કેટલી બેઠક નક્કી કરવી એ તો કે જિલ્લા પંચાયત કરે છે. જેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. બરાબર, 50% બેઠકો છે એ કોના માટે અનામત રાખવામાં આવે છે? તો કે મહિલાઓ માટે. ત્યાર પછી જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. બરાબર, જે તે બેઠક વિસ્તાર છે તો ત્યાં વિસ્તારના જેવા પણ મતદારો છે એ પોતાનો મત આપી અને જે તે સભ્ય છે એને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખ બને છે. બરાબર, ચૂંટાયેલા સભ્યો છે એની અંદર જે બહુમતી મળે અને બહુમતીથી તો કે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એને ચૂંટે છે એટલે કે પસંદગી કરે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાય, જિલ્લા પંચાયતની સમિતિઓના નામ જણાવો. તો કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ. બરાબર છે. ત્યાંથી આગળ જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષ માટેની હોય. જો ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, ત્રણેયની ચૂંટણી જે છે એ 5 વર્ષે થાય છે. બરાબર છે, એટલે એનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો. ત્યાર પછી છે જેમ ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી, તલાટી કમ મંત્રી, ત્યાર પછી તાલુકામાં તો કે તાલુકા વિકાસ અધિકારી અને હવે જિલ્લામાં વહીવટી અધિકારી કોણ છે? જિલ્લા વિકાસ અધિકારી. વહીવટ જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહે છે. બરાબર, જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે? તો કે DDO અથવા જિલ્લા વિકાસ અધિકારી. DDOનું પૂરું નામ તો કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. બરાબર, જિલ્લા પંચાયતના જે અધિકારી છે વહીવટી વડા એની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. બરાબર, આ સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. બરાબર, રાજ્ય સરકારની જે કોઈ પણ યોજનાઓ છે એનું સંચાલન અને અમલ કરાવવાનું કાર્ય કોણ કરે છે? તો કે જિલ્લા પંચાયત. ત્યાર પછી છે કે જિલ્લા પંચાયત શું કાર્ય કરે છે? તો જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. બરાબર છે. જિલ્લા પંચાયત છે, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની જે કોઈ પણ પ્રવૃત્તિ છે, જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે એના ઉપર નિયંત્રણ રાખે છે અને એને સહાય આપવાનું કાર્ય કરે છે. બીજું, રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. બરાબર. રાજ્ય સરકારની જે મહેસૂલ એટલે કર ઉઘરાવવાનું, શિક્ષણ આપવું, ત્યાર પછી સહકાર આપવો, સિંચાઈ એટલે પાણીની સુવિધાઓ પૂરી પાડવી, પશુ સંવર્ધન જે કોઈ પણ પશુઓ છે એનું રક્ષણ કરવું, કૃષિ એટલે ખેતી, આ બધી જે કોઈ પણ પ્રવૃત્તિ કાર્ય છે એમનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરવામાં આવે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્ય સંભાળે છે. તમને પ્રશ્ન પૂછાય કે જિલ્લા પંચાયતના કાર્યો કોણ સંભાળે છે? તો જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલ ઇજનેર, બરાબર છે, વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. એટલે આપણે આજે અહીંયા સુધી રાખવાનું છે. હવે અહીંથી તમને જે હું પ્રશ્ન લખાવું છું એ તમારે હોમવર્કની અંદર કરવાના છે. બરાબર છે. ટૂંક નોંધ લખો, તાલુકા પંચાયતની રચના. બરાબર છે. ત્યાર પછી તાલુકા પંચાયતના કાર્યો જણાવો. એના પછીનો પ્રશ્ન, તાલુકા પંચાયતના વહીવટી વડા કોણ છે? ત્યાર પછી TDOનું પૂરું નામ જણાવો. એના પછી TDO એટલે કે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? એના પછી જિલ્લા પંચાયતની રચના જણાવો. બરાબર. ત્યાર પછી જિલ્લા પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? બરાબર. ત્યાર પછી DDOનું પૂરું નામ જણાવો. એના પછી જિલ્લા પંચાયતના કાર્યો જણાવો. બરાબર છે, અથવા જિલ્લા પંચાયતના કાર્યો લખો. એના પછી જિલ્લા પંચાયતના કાર્યો કોના દ્વારા સંભાળવામાં આવે છે, અથવા તો જિલ્લા પંચાયતના કાર્યો કયા અધિકારીઓ સંભાળે છે? આ પ્રશ્ન જે છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.